પંજાબના હોશિયારપુરના બિનેવાલ ગામમાં લંગર નાખવાથી 17 શ્રદ્ધાળુઓ બીમાર પડ્યા હોવાની ઘટના સામે આવી છે। આ બીમાર લોકોમાં 10 બાળકોનો પણ સમાવેશ થાય છે। આ બધાને ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રાહતની વાત એ છે કે આ બધા દર્દીઓ ખતરાની બહાર છે। સામુદાયિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ આ વાતની પુષ્ટિ કરી છે। તેમણે જણાવ્યું છે કે દર્દીઓને સાવચેતીના પગલાં તરીકે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં રાબેતા મુજબ લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું। શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન ગ્રહણ કર્યું હતું, જે બાદ સાંજ સુધીમાં ઘણા લોકોને ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી। તેમાં બાળકોએ પણ ખરાબ સ્વાસ્થ્યની ફરિયાદ કરી હતી, જે બાદ તાત્કાલિક પરિવારના સભ્યોએ દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા। જે બાદ પ્રાથમિક સારવાર બાદ દર્દીઓને ગઢશંકર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર સંતોકે જણાવ્યું હતું કે બધા દર્દીઓ ખતરામાંથી બહાર છે, તેથી ચિંતાનો કોઈ વિષય નથી। આ ઘટના બાદ ગામમાં ચિંતાનો માહોલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।